સર્વે દ્વારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે 42મા મણકામાં આપણે મળી રહ્યા છે મિત્રો. અને આજે આપણે કર્ણના જીવનની શું દુઃખદ પરિસ્થિતિ છે, શું દુઃખદ ઘટનાઓ છે, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તમે પણ મિત્રો જાણતા હશો કે કર્ણ જેવો સુરવીર, હિંમત, સાહસ અને સુરવીરતાનો જે સંગમ, ત્રિવેણી સંગમ, એવો કર્ણ પણ એના જીવનમાં એ સતત અપમાનિત થતો રહ્યો, સતત એ સંઘર્ષ કરતો રહ્યો. તેના જીવનની દુઃખભરી શું કહાની છે, એના વિશે આજે આપણે વાતો કરવાના છે મિત્રો. તો સૌથી પહેલા આપણી પરંપરા પ્રમાણે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગના 8મા શ્લોકનું પહેલા પારાયણ કરીશું અને પછી કર્ણની વાતો આપણે શરૂ કરીશું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. આપણે અગાઉ જોઈ ગયા છીએ મિત્રો કે ભવાન એટલે આપ શ્રી દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને આ બધી વાતચીત કરી રહ્યો છે. એટલે ભવાન એટલે દ્રોણાચાર્ય, ભીષ્મશ્ચ એટલે ભીષ્મ પિતામહ. આ બંને મહાનુભાવો વિશે આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ અગાઉ. અને કર્ણશ્ચ, ત્રીજું નામ કર્ણનું છે. તો કયા મણકાથી એટલે કે 41મા મણકાથી આપણે કર્ણ વિશે વાતો કરવાની શરૂ કરી છે. એમાં 41મા મણકામાં આપણે કર્ણનું જીવન કેવું, કેવી રીતે કર્ણનો જન્મ થયો અને એને કેવી રીતે સુતપુત્ર કહેવાયો, ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. તો એ વાત અગત્યની જે હતી એ આપણે 41મા મણકામાં કરી. આ 42મા મણકામાં આપણે કર્ણના જીવનમાં જે દુઃખદ પરિસ્થિતિ આવી છે, જે એના જીવનમાં ઘટનાઓ આકારિત થતી રહી છે, એ ઘટનાઓ કેમ આવી આકારિત થતી રહી, અથવા તો કર્ણ જેવો આવો સુરવીર, આવો મહાન, આવો યુદ્ધો, અને છતાં એના જીવનમાં કેમ એના આટલા બધા સંઘર્ષો કરવા પડ્યા, સુતપુત્રના લેબલ સાથે એને જિંદગીભર કેમ જીવવું પડ્યું, એના વિશે આજે આપણે વાતો કરવાના છીએ મિત્રો. તો હજુ પણ જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આખો વિડીયો સંપૂર્ણ રીતે જોજો અને પછી તમને જે યોગ્ય લાગે એવી સરસ મજાની એક કોમેન્ટ પણ કરજો અને એને લાઈક અને શેર પણ કરજો. તો મિત્રો શરૂ કરીએ છીએ કર્ણની દુઃખદ કહાની. મિત્રો, કર્ણ જન્મ્યો, કુંતીના પુત્ર તરીકે એનો જન્મ થયો, પણ કુંતા માતા પોતે કુંવારી અવસ્થામાં હોવાથી એને ગંગા નદીમાં પધરાવી દીધો. અધિરથ અને રાધા એ જે સૂત હતા, સારથી હતા, એમના ત્યાં એનો ઉછેર થયો અને રાધેય તરીકે એક સુતપુત્ર તરીકે કર્ણનો ઉછેર થવા માંડ્યો. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી, આવી એક ગુજરાતી કહેવત છે મિત્રો. એ પ્રમાણે કર્ણ જન્મ્યો ત્યારે જ એ સૂર્યપુત્ર હોવાના કારણે દિવ્ય કવચ અને કુંડળ સાથે જન્મેલો. એટલે એનું કૌતુક તો હતું જ એના માતા પિતાને કે આ કોઈ તેજસ્વી બાળક છે. ગામના લોકોને કૌતુક થવા મળ્યું કે આ કોઈ તેજસ્વી બાળક છે, કારણ કે એની નાનપણથી જ બધી વાતો અસાધારણ હતી. એનામાં તાકાત પણ એવી અસાધારણ હતી અને નાનપણથી જ એને ધનુર્વિદ્યાનો શોખ હતો. કારણ કે મૂળમાં તો ક્ષત્રિય હતો એટલે એને નાનપણથી ધનુર્વિદ્યાનો શોખ હતો. એને કોઈ પણ રીતે સ્વશિક્ષણથી, પોતાના શિક્ષણથી એને ધીમે ધીમે ધનુર્વિદ્યા શીખવા માંડી. અને અન્ય બાળકોની સરખામણીમાં તો એ ધનુર્વિદ્યામાં
એ કિશોરાવસ્થામાં પહોંચ્યો ત્યાં સુધી તો નિપુણ થઈ ગયો. પણ પછી એને અંદર એક પ્રકારનો એવો ઉમળકો જાગ્યો કે હું એવો મહાન ધનુર્ધારી બનું, એવો મહાન બાણાવળી બનું કે મારો સામનો કોઈ ના કરી શકે. આમાં એને કંઈક વિશેષ મોટી કોઈ પ્રતિભાની કેવી કઈ એના માટે જરૂર નથી એને પોતાને, અથવા એને પોતાને એવું કોઈ પદ જોઈતું નહોતું, પણ એવી ગેરછા હતી. આમાં એ સૂર્યપુત્ર હતો એટલે એને અંદરથી એવી ઈચ્છા હતી કે હું એવો મહાન ધનુર્ધારી બનું. અને એ બનવા માટે એને જોયું કે એ વખતના જો કોઈ કુલગુરુ હોય તો એ દ્રોણાચાર્ય હતા, જે કૌરવો અને પાંડવોને વિદ્યા શીખવતા. એ તો દ્રોણાચાર્ય પાસે અને કહ્યું કે હું અધિરથ અને રાધાનો પુત્ર છું, સુતપુત્ર છું, અને તમે મને આ વિદ્યા શીખવો. દ્રોણાચાર્ય કહ્યું કે જો ભાઈ, મારી અહીં નિયુક્તિ તો રાજગુરુ તરીકે અહીં થયેલી છે. અહીં હું કૌરવો અને પાંડવોના એટલે રાજકુમારોના ગુરુ તરીકે મારી અહીં નિમણૂક થયેલી છે. એટલે હું તને કોઈ પણ રીતે આ વિદ્યા શીખવાડી શકું નહીં. અને આમે તું સુપુત્ર છું, માટે તારે આ વિદ્યા કામની પણ નથી. તો તું તારા જન્મ પ્રમાણે જે તારો વ્યવસાય હોય એ કરે જા, અને આ ગેરછા છોડી દે. કારણ કે હું તને નહીં શીખવાડી શકું, કારણ કે હું રાજકુમારોને શિક્ષા આપવા માટે બંધાયેલો છું. એ સિવાયના બહારની કોઈ વ્યક્તિને હું શિક્ષિત કરી શકું નહીં. કર્ણને આવો જવાબ મળ્યો એટલે તો નિરાશ થઈ ગયો. કારણ કે એ વખતે ગુરુ દ્રોણનું બહુ મોટું નામ હતું, અને એક જ વ્યક્તિ એવા હતા કે જે આ સરસ વિદ્યા જાણતા હતા. હવે એમની પાસેથી જ આવો જવાબ મળ્યો એટલે કર્ણ નાસીપાસ થયો. પણ કર્ણ નાસીપાસ થયો પણ હિંમત ના હાર્યો. એ વખતના તથાકથિત જે કોઈ ગુરુકુળો ચાલતા હશે તેના ગુરુઓ પાસે પણ એ ગયો, અને ત્યાં પણ એને વાતચીત કરી કે મારે આ રીતે વિદ્યા શીખવી છે. પણ બધા એની પ્રતિભાથી પહેલા આકર્ષિત થાય, પણ જયારે એને પૂછે તારું કુળ કયું, ત્યારે તરત જ કહે કે હું સુપુત્ર છું. એટલે તરત જ બધા કહે કે અમે તો ક્ષત્રિયોને જ વિદ્યા આપી શકીએ, બાકી કોઈ નીચી કુળ વાળાને અમે વિદ્યા ના આપી શકીએ. આવી રીતે અનેક ગુરુકુળોમાં એ વખતના તથાકથિત ગુરુકુળોમાં એ ફર્યો, પણ એને કોઈ જગ્યાએ ક્યાંય એને આશ્વાસન ના મળ્યું. એટલે કર્ણ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, અને એમ થયું કે શું મારી જિંદગી આ રીતે જ જશે? એટલામાં એનામાં સાંભળવામાં આવ્યું કે એક મહાન તપસ્વી, સિદ્ધ યોગી પુરુષ અને મહાન ધનુર્ધારી એવા એક પરશુરામ છે કે એ વિદ્યા શીખવે છે. એને ભીષ્મ પિતામહ અને પરશુરામની વાતો પણ સાંભળેલી, એટલે એને એમ થયું ઓહો હો, તો હું પણ એવો મોટો ધનુર્ધારી બની શકું. પણ પરશુરામજીને ક્ષત્રિયો પ્રત્યે એક પ્રકારની વિશેષ નફરત હતી. કારણ કે ક્ષત્રિયો એ સમયે બહુ જ ઉદ્દામ થઈ ગયેલા, અને એટલે પરશુરામે પ્રતિજ્ઞા લીધેલી કે હું બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા શીખવીશ નહીં, અને ક્ષત્રિયને તો ક્યારેય એવું વિદ્યા નહીં શીખવું. એટલે એમની આ એક પ્રતિજ્ઞા હતી. કર્ણે એક જુગાડ ખેડ્યો પોતાના જીવનની સાથે. એને વિચાર કર્યો કે જો મારે પરશુરામ પાસેથી વિદ્યા શીખવી હશે તો જુઠ્ઠું બોલ્યા વગર ચાલશે નહીં, અને મારો આમ તો આશય સારો જ છે ને, વિદ્યા શીખવી છે મારે, કે છે મારે ક્યાં કોઈનું અહિત કરવું છે. એટલે એ પરશુરામ પાસે ગયો, નતમસ્તક બન્યો અને કહ્યું કે આચાર્ય, હું બ્રાહ્મણનો દીકરો છું, અને મને તમે ધનુર્વિદ્યા શીખવો. પરશુરામે એની પ્રતિભા જોઈ અને એમને એમ લાગ્યું કે આ છોકરો આગળ વધે એવો છે, અને એને પોતાને ત્યાં રાખી દીધો અને વિદ્યા શીખવવાની શરૂ કરી. હવે કર્ણ નાનપણથી જ એવો હોશિયાર, એવો ચતુર હતો કે ટૂંક સમયમાં જે કંઈક પરશુરામ શીખવે એ બધું જ એ કર્ણ આત્મસાત કરી લેતો હતો. પરશુરામ સમય સમય એની કસોટી પણ કરે, પણ એમાં પાર ઉતરતો હતો, અને બધી જ વિદ્યામાં એ ધીમે ધીમે પારંગત થતો ગયો.
પરશુરામને લાગ્યું કે ઓહો, આવો યોગ્ય શિષ્ય તો કેટલા જન્મની તપશ્ચર્યા હોય ત્યારે મળે. એટલે પરશુરામ દિલ ખોલીને પછી એને બધું શીખવવા મળ્યા. એને દિવ્ય અસ્ત્રો પણ શીખવાડ્યા, એની સાથે એને બ્રહ્માસ્ત્ર પણ શીખવાડ્યું. આ બ્રહ્માસ્ત્ર ને એ બધી વિદ્યા પૂરી થઈ ગઈ પછીથી કર્ણને વિદાય થવાનો દિવસ આવ્યો. તો પરશુરામે કહ્યું કે એક કામ કર, તું મારા માટે પથારીની વ્યવસ્થા કર, મારે થોડી વાર આરામ કરવો છે. કર્ણે કહ્યું કે હું છું પછી તમારે પથારીની શી જરૂર કે છે, તમે મારા ખોળામાં જ મસ્તક મૂકીને સુઈ જાવ કે છે. પરશુરામને એમ લાગ્યું ઓહો, આ શિષ્યની કેટલી મહાનતા છે કે એના ખોળામાં મને સુવાડે છે. પરશુરામ તો નિશ્ચિંતપણે સુઈ ગયા. પણ કાળનું જે ચક્ર છે ને, અને કાળને જે કરવું હોય છે ને, એને કોઈ રોકી શકતું નથી. બન્યું એવું કે પરશુરામજી સરસ રીતે સુઈ રહ્યા છે અને એ વખતે એક વીંછી, ભયંકર વીંછી ક્યાંકથી આવ્યો અને સીધો કર્ણના થાપા ઉપર લાગી ગયો. અને કર્ણના થાપામાં અંદર જઈને એનો બધો રસકસ ખેંચવા મળ્યો, લોહી દદડવા મળ્યું અંદરથી, અને માંસનો એ આનંદ લેવા મળ્યો પેલો વીંછી. આમ જોવા તો જુગુપ્સા ઉપજાવે એવું દ્રશ્ય હતું. અને આ તો વીંછી કરડે, આપણને એક સામાન્ય ટાંકણી બાબત કેવું થાય, આ તો વીંછી કરડતો હતો અને લાઈવ દ્રશ્ય હતું પાછું હતું. પણ કર્ણે વિચાર કર્યો કે જો હું આગો પાછો થઈશ તો મારા ગુરુની નિદ્રામાં ખલેલ પહોંચશે. એટલે એકદમ વધારે સ્થિર થઈ ગયો, એકદમ પોતાના શરીરના જકડીને બેસી રહ્યો અને બધું દુઃખ અને દર્દ એ સહન કરવા માંડ્યો. પણ વિધિ તો એનું જે કામ છે કરીને જે છે, ધીમે ધીમે પેલું લોહી એ દદરતું ગુરુજીના મુખ ઉપર પડ્યું. અને જેવું ગરમ ગરમ લોહી આવ્યું કે ગુરુજી સફાળ બેઠા થઈ ગયા. અને આમ કરીને જો કર્ણ આ શું કરે છે, જોયું ત્યાં તો પેલો વીંછી આખું માંસનો લોચો આખો બહાર કાઢી દીધેલો અને કર્ણ આમ કરીને બેસી રહેલો. ગુરુજીને તો બહુ દુઃખ થયું, મેં આ ક્યાં આના સાથ ઉપર સુવાની ચેષ્ટા કરી અને બિચારાને આવી દશા થઈ. હું પછી એમને તરત જ યાદ આવ્યું કે એક બ્રાહ્મણ હોય એ ક્યારેય આટલું દુઃખ સહન કરી શકે નહીં. એટલે તરત જ તો ક્રોધમાં આવી ગયા અને કોઈ બોલ, સાચું બોલ, તું કોણ છું કે છે, કારણ કે બ્રાહ્મણ ક્યારેય આવું દુઃખ સહન કરી શકે છે, સાચું બોલ કે છે. અને એ વખતે કર્ણ પગે લાગીને કહેવા મળ્યો કે માફ કરજો ઓ ગુરુદેવ, મારી ભૂલ થઈ ગઈ, મેં આ વિદ્યાના લોભમાં તમારાથી જૂઠ છુપાયું અને હું ખરેખર તો સુત પુત્ર છું કે છે અને તમારી પાસેથી આ વિદ્યા શીખ્યું છું. ગુરુજીને તો હજુ માને એમ નતું આવતું કે આ ક્ષત્રિય સિવાય કોઈ આટલું સહન કરી જ ના શકે, માટે તો ક્ષત્રિય જ છું. પણ ત્યાં મને વિશ્વાસઘાત કર્યો છે, માટે જ્યાં હું તને શ્રાપ આપું છું કે ખરા સમયે તું મેં જ્યાં ભણાવી છે એ બધી જ વિદ્યા ભૂલી જઈશ. જો જીવનનો કેવો કુઠરાઘાત. કર્ણ આજીજી કરતો રહ્યો, વિનંતી કરતો રહ્યો, પણ છેવટે ગુરુનો શ્રાપ એને સ્વીકારવો જ પડ્યો અને ગુરુ તો ત્યાંથી ચાલ્યા ગયા. ગુરુના શ્રાપ સાથે આ કર્ણ વનમાં ફરવા મળ્યો. સાથે સાથે એ ગુરુ પાસે બધી વિદ્યા તો શીખ્યો જ તો, સાથે સાથે એણે શબ્દવેદી વિદ્યાની પણ ઉપાસના શરૂ કરી. જો કર્ણ નાનપણમાં પણ પોતાની રીતે જ બધું શીખતો હતો અને મોટા થયા પછી, આટલી વિદ્યા મળ્યા પછી એની વિદ્યાની ભૂખ ઓછી નહોતી, એટલે દરરોજ પોતપોતાની રીતે કંઈકનું કંઈક નવું શીખતો જ રહેતો હતો. તો કર્ણ પાસેથી આ એક શીખવા જેવી વાત છે મિત્રો, કે આપણે જીવનમાં દરરોજ કંઈકનું કંઈક નવું શીખવું જોઈએ, નવું જાણવું જોઈએ, નવું વિચારવું જોઈએ, તો જ આપણો વિકાસ થાય. તો કર્ણે આ રીતે નવી નવી વિદ્યા શીખવાનો શરૂ કર્યો અને શબ્દવેદી વિદ્યા ઉપર એને પોતાનો એક પ્રકારનું કમાન્ડ આવી ગયો. એક દિવસ જ્યારે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે એને એવું લાગ્યું કોઈ ભયાનક પશુ અવાજ કરી રહ્યું છે. એટલે એને એ દિશામાં જોરથી શબ્દવેદી બાણ
પેલા નિશાન તાક્યું અને પછી છોડ્યું શબ્દની અવાજમાં. બન્યું એવું કે બાણ જઈને વાગ્યું, પણ એ બાણ વાગ્યું એક ગાયને વાગ્યું. બન્યું એવું કે ગાય ત્યાં કાદવ કીચડ કંઈક થઈ ગયો હશે અને એની અંદર ભરાઈ ગઈ હશે અને એમાં બાણ વાગ્યું એટલે અંદરથી નીકળી શકે નહીં અને એ પીડામાં એ ત્યાં મૃત્યુ પામ્યું. એ વખતે એ ગાયનો જે માલિક હતો એ બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને બ્રાહ્મણે જોયું, ઓહો, મારી ગાય આ રીતે આવી અવસ્થામાં મૃત્યુ પામી. એટલે એને કર્ણને શ્રાપ આપી દીધો કે તું આમ તો મોટો ધનુર્ધારી લાગે છે, પણ તે મારી નિર્દોષ ગાયને, મારી અસહાય ગાયને તે આ રીતે મૃત્યુ આપ્યું છે, એનો વધ કર્યો છે. એને ખબર જ નહોતી અને એનો આ રીતે વધ થયો છે. માટે જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારી પણ જ્યારે મૃત્યુનો સમય આવશે ત્યારે પણ તું અસહાય હોઈશ અને તારું ધ્યાન પણ એવી જ જગ્યા ઉપર હશે કે જે ખરેખર યુદ્ધમાં તારું ધ્યાન નહીં હોય અને તું બીજા જ ધ્યાનમાં રોકાયેલો હોઈશ અને તારું મૃત્યુ થશે. આ મળ્યો બીજો શ્રાપ કર્ણ. હજુ કર્ણના જીવનમાં દુઃખની ઘડી ઓછી નહોતી થઈ. આ જ રીતે જયારે એક વખત એ વનમાંથી પસાર થતો હતો ત્યારે આમ તો એવું કહે છે કે આંધ્રની એક આ ઘટના છે, એના આધારે કદાચ આ સાપની એક વાત છે. પણ એક ત્રીજો એક સાપ એને મળેલો છે અને એવું છે કે કન્યા, એક નાની બાળકી, એ ઓચિંતી રડતી રડતી ત્યાંથી પસાર થતી હતી. કર્ણે એને પૂછ્યું કે શું થયું તને? તો કહે છે હું ઘરેથી ઘી લઈને નીકળી હતી અને મારું ઘી ઢોળાઈ ગયું કે છે. કર્ણ કે એવું શું કે હું તને નવું ઘી લાવી આપું કે છે. પણ કહે છે કે ના, મારા ઘરે મારી સોતેલી માં છે, મારી અપર માં છે, એ મને કે જીવવા નહીં દે અને મારી પાસે તે જ ઘી માગશે, એટલે તમે મને એ ઘી આપો કે છે. એવું કહેવાય છે કે કર્ણે પેલી દીકરીનું મન રાખવા માટે એ જે માટી હતી એને હાથથી મસાડવા માંડી અને એમાંથી ઘી છૂટું પાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો. બીજી એક કથામાં એવું પણ કહે છે કે એણે ધરતી માતામાં તીર માર્યું અને અંદરથી ઘીને છૂટું પાડ્યું. આ જે પીડા થઈ, હવે પેલી દીકરીને તો પેલું ઘી મળી ગયું, પણ એવું કહેવાય છે કે એ જે હાથથી એને મસાડવાની ક્રિયા શરૂ કરી ત્યારે એની અંદર ઓચિંતી ચીસ સંભળાઈ અને ચીસ પૃથ્વી માતાની હતી. પૃથ્વી માતાએ એ વખતે પ્રગટ થઈને કહ્યું કે કર્ણ, તું બહુ ધનુર્વિદ્યા વાળો છું, તું બુદ્ધિશાળી છું, બધી જ રીતે ખરું, પણ કોઈનું સારું કરવા જતો બીજા કોઈનું ખરાબ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે છે. તે ધ્યાન રાખ્યું નહીં કે છે. તે છોકરીના ઘી માટે થઈને મને મસાડવાની ક્રિયા શરૂ કરી અને એના કારણે હું પીડિત થઈ અને હું તને શાપ આપું છું કે જ્યારે ખરા સમયે, ત્યારે જ્યારે મારી જરૂર પડશે ત્યારે જ હું તને સાથ નહીં આપું અને તારું રથનું પૈડું પણ કે છે મારામાં જ ખૂંપતું જશે અને તું એ વખતે અસહાય હોઈશ, લાચાર હોઈશ અને તું કશું જ કરી નહીં શકું અને તારો એ જ અવસ્થાની અંદર વધ થશે કે છે. આમ જીવનમાં ત્રણ સાપ જેને મળ્યા હોય એનું જીવન કેટલું સંઘર્ષવાળું હોય. અને માટે જ કર્ણને જે જીવનમાં જે માન મળવું જોઈએ, જે સન્માન મળવું જોઈએ, એ મળ્યું નહીં, કારણ કે એની જોડે એનું સુતપુત્રનું લેબલ કાયમ માટે ચાલુ રહ્યું. અને આ સુતપુત્રના લેબલના કારણે એ ના તો સારી રીતે વિદ્યા ભણી શક્યો, જૂઠું બોલીને વિદ્યા ભણ્યો તો ગુરુનો શાપ મળ્યો, બ્રાહ્મણનો શાપ મળ્યો અને અધૂરામ હતું તો પૃથ્વી માતાનો પણ શાપ મળ્યો. આમ એના જીવનમાં ત્રણ શાપ ભેગા થયા અને આવા 3 શાપથી જેનું જીવન ગ્રસાયેલું છે એ માણસ ખરેખર તો નાસીપાસ થઈ જાય, હતાશ થઈ જાય, કદાચ આત્મહત્યા કરી લે. તો કર્ણ હતો, સૂર્યપુત્ર હતો, એને આ બધી પોતાની વ્યથા સાથે પણ એને પોતાની જિંદગી જીવવાની ચાલુ રાખી. મિત્રો, તો કર્ણની પાસેથી એક આ શીખવા જેવું છે કે જેના જીવનમાં આવા 3 સાપ મળ્યા હોય
તો એ માણસનું જીવન કેવું ઘોર નરક બની જાય. પણ છતાંય કારણે હિંમત ના હારી અને પોતાની ધનુર્વિદ્યાની જે ઉપાસના હતી, સાધના હતી, એ ચાલુ રાખી. અને એના પરિણામે એને આગળના જીવનમાં હવે પછીના તબક્કામાં એની જે ઉન્નતિ થઈ છે એની ધનુર્વિદ્યાના કારણે થઈ છે. પણ એ ઉન્નતિ કેવી રીતે થઈ અને એની આ ધનુર્વિદ્યાને ક્યાં કામમાં લાગી એના વિશેની વાત આપણે હવે પછીના એટલે કે 43મા મણકામાં આપણે એ વાતચીત કરીશું. મિત્રો, હજુ પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મૂળ કારણ એ છે કે આ વિડીયો અને આવા જે વિડીયો અગાઉના થઈ ગયેલા છે અને હવે પછી આવનારા વિડીયો છે એની પણ તમને વિશેષ જાણકારી મળી રહે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સંપૂર્ણ આખો વિડીયો તમે જોજો. મિત્રો, તમે સરસ સહકાર આપી રહ્યા છો મને, પણ સંપૂર્ણ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી એને યોગ્ય લાઈક કરજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરવાનું ચૂકાય નહીં. મિત્રો, તો આ સાથે આપણે આજના મણકાની એટલે કે 42મા મણકાની ચર્ચા પૂરી કરીએ છીએ. આવજો મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.